5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ। દર વર્ષે 5મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ નેશનલ બર્ડ ડે ઉજવાય છે। નડાબેટ રણ વિસ્તાર શિયાળામાં યાયાવર પક્ષીઓનું નવું આશ્રયસ્થાન। પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે। રાષ્ટ્રીય પક્ષી દિવસને જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે ઉજવવામાં આવે છે, જેથી તેમનું અસ્તિત્વ જાળવી શકાય। રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં પક્ષીઓના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે। વિશ્વમાં ઘણા એવા પક્ષીઓ છે જે લુપ્ત થવાના આરે છે, જેથી ભારત સરકારે 1963થી 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના થકી દેશમાં પક્ષીઓને સાચવવાની સાથે સાથે કુદરતી સંતુલન જળવાઈ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાની સાથે જ સાઇબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે। ભારત પાકિસ્તાનની સરહદ ઉપર નડાબેટ નજીક આવેલું હોવાથી નડાબેટનું અફાટ રણ શિયાળામાં 144 દેશ કરતાં વધારે દેશોના પ્રવાસી પક્ષીઓનું આશ્રયસ્થાન બની જાય છે। તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે। બનાસકાંઠા જિલ્લો એટલે રણ, દરિયો અને આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો અનોખો જિલ્લો છે, જેમાં બાલારામ અને અંબાજી જેવા જંગલી વિસ્તાર લુપ્ત થતા પક્ષીઓના વસવાટ માટે ખૂબ અગત્યનું સ્થાન માનવામાં આવે છે। આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઇબેરિયા છે, પરંતુ શિયાળામાં સાઇબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાને લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે। રશિયાનો સાઇબેરિયન પ્રદેશ શિયાળામાં એકદમ નિર્જન બની જાય છે, ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે। નડાબેટના રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે અને અહીં જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે। ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઇબેરિયા પહોંચી જતા હોય છે। ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધીમાં આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું નિવાસ બનાવી નાખે છે અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષી પ્રેમીઓ પણ આવતા હોય છે। ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈને આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે। ત્યારે આપણે સૌએ ઘર આંગણાના પક્ષીઓ લુપ્ત થતા અને દુર્લભ જાતિના પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીઓને આ પક્ષીઓ જોવા મળી રહે તેવા પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ। અહેવાલ રમજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ લોકલ ટ્રેડર્સ દુકાન નંબર A23 આગળ સસ્તા અનાજની દુકાનનો જથ્થો ટાટા આઈસરમાં ભરાવા બાબતે અમને બાતમી મળતા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ થરા APMC ખાતે સર્ચ કરતો અમોને ત્યાંથી મહિન્દ્રા ડાલુમાંથી માલ ખાલે થતો અને ટાટા આઈસરમાં ગોડાઉનમાંથી માલ ભરતા બંને વાહનો મળેલા। એ બંને વાહનોમાંથી ચોખા 190 કટ્ટા, ઘઉં 21 કટ્ટા, બાજરી 2 કટ્ટા, તુવેર દાળ 2 કટ્ટા, આમ 215 કટ્ટા અમોએ કબજે કરેલા। સાથે સાથે મહિન્દ્રા ડાલુ અને ટાટા આઈસર પણ અમે કબજે કરીને સદરો ઈસમ થરા માર્કેટયાર્ડ ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોય તેવી પણ અમને બાતમી મળેલી છે, જેમનું નામ છે શક્તિસિંહ હિંમતસિંહ ઝાલા, તેમજ તેમના શાળા તેઓએ જે જણાવેલ તે મુજબ તેમના શાળા મોન્ટુબા પણ આમાં સામેલ છે। આ બાબતે અમોએ માન્ય મામલતદાર શ્રી દ્વારા સીઝર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।